મિત્રો, હમણાં આપણે છાપામાં ઘણા દુર્ઘટનાઓ જે માનવ સર્જિત છે, પતિ પત્નીને પત્નીઓ હવે તો પતિને મારવા લાગી છે, મારી નાખવા લાગી છે, કોઈ ડ્રમમાં પૂરી દે, કોઈ ઊંચા પહાડ ઉપરથી ફેંકી દે, કોઈ દાટી દે છે. એટલે હમણાં એક ભયનો માહોલ છે. એટલે થોડા દિવસથી હવે તો છાપામાં પણ એવી જાહેરાતો આવવા લાગી છે કે અમે ફલાણી વ્યક્તિ સાથે લગ્ન ગ્રંથિથી જોડાવાના છીએ. કોઈનો પ્રેમ હોય, પ્રેમી હોય કે કોઈની પ્રેમિકા હોય તો અમને દિન 30માં જાણ કરી દેવી. કોઈએ લગ્ન પછી સોપારી આપવી નહીં. બોલો, હવે આવી જાહેરાતો આવવા માંડી છે છાપામાં. સમાજ ક્યાં જશે સાલું? અમારે એક શિક્ષક ભાઈએ શાળામાં બધા વિદ્યાર્થીઓ હતા ને તો પ્રશ્ન પૂછ્યો એમ કે ભાઈ આપણી ઋતુઓ કેટલી છે એમ. તો એક છોકરો ઉભો થયો કે સાહેબ 3 ઋતુ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો શિક્ષકે પાછો પ્રશ્ન પૂછ્યો એમ કે આ ત્રણેયમાંથી સૌથી વધારે ભણેલી કઈ ઋતુ છે એમ. તો છોકરા કે સાહેબ ઋતુમાં થોડું એવું કે ભણવાનું કઈ આવે કે એમ. પણ અમારે મગન હતો ને એ ઊભો થયો અને કે સાહેબ સૌથી ભણેલી ઋતુ તો કે ઉનાળો છે કે. તો એના વર્ગ શિક્ષકે કીધું કે મગન ઉનાળો કેમ ભણેલો એટલે? કે સાહેબ તમને ખબર છે કે ઉનાળા પાછળ કેટલી બધી ડિગ્રીઓ છે કે, અને કેટલી ડિગ્રી એ પછી છોડે છે ગરમી કે. અમારે એક મારા મિત્ર છે હિમાંશુભાઈ રાઠોડ. એ ઘણી વખત કે હરીશભાઈ મારું નામ ભલે હિમાંશુભાઈ છે એમ, પણ જ્યારે હું ડ્રાઇવિંગ કરતો હોઉં ને ત્યારે મારું નામ ચેન્જ થઈ જાય. બોલો કે આખું એમ હિમાંશુમાંથી જોજો જોજો થઈ જાય એમ. હું બેઠો હોઉં પાછળ હું ડ્રાઇવિંગ કરતો હોઉં અને બાજુમાં મારી પત્ની બેઠી હોય ને 4 વ્હીલમાં, તો જેવી ગાડી સ્ટાર્ટ કરું ને તરત કે જોજો જોજો જોજો, ધીમે 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 જોજો, સામે ગાય આવી છે, જોવો જોજો ધીમે. થોડી વાર થઈને જોજો જોજો પેલી બઈ એક્ટિવા લઈને સામે આવે, ધ્યાન રાખજો કે જોજો જોજો જોજો. આમ નામ આપણું નામ હિમાંશુની જગ્યાએ જોજો જોજો થઈ જાય. બોલો, અમારે મગનલાલ સવારના પોરમાં મારા ઘેર આવ્યા. કો આવો આવો મગનલાલ આવો. એટલે ભાઈ મગનલાલને ચા આપો. ચા પીધી પછી કેમ મગનલાલ આજે નિમાણા છો, સાવ મોઢું? કે સાહેબ શું વાત કરું કે કાલે અમારે બંનેને ઝઘડો થયો ને તે કે એ બજારમાંથી ઝેરી દવા લઈ આવી એમ અને પી ગઈ કેમ, અને પછી દવાખાને લઈ ગયા અને સાજી થઈ ગઈ. ડોક્ટરે કીધું કે ઝેર એટલું બધું નથી ચડ્યું કે એમ, એટલે ડુપ્લિકેટ દવા નીકળી એમ. પછી કે સાહેબ મેં મારી પત્નીને ખખડાવી ઘેર આવીને કે તને કંઈ ભાન પડે છે કે તું જોયા જાણ્યા વગર કે જેવી તેવી ઝેરની ટીકડીઓ લઈ લે છે કે કંઈક તપાસ કરવી પડે ઓરિજિનલ છે કે નહીં. આ બધું બગડ્યું ને કે એક તો પૈસા ગયા અને રિઝલ્ટે ના મળ્યું કે. મિત્રો, આપણે રેડિયો, ટીવી અને છાપામાં વરસાદની આગાહીઓ આપણે અંબાલાલભાઈ પટેલ ખૂબ આપતા હોય છે અને એમની આગાહી ઘણી સચોટ પડતી હોય છે. લોકો એક બેન છે ને વારે ઘડીએ એમને ફોન કરીને પૂછે કે કેવું લાગે છે આજે સાહેબ, વરસાદ આવશે કે વરસાદ જેવું લાગે છે આજે એમ. તો રોજ પેલા બેન ફોન કરે ને તો અંબાલાલ દાદા તો ખીજાણા એમ કે બેન રોજ શું ફોન કરીને પૂછો છે કેમ.
કે બેન રોજ શું ફોન કરીને પૂછપૂછ કરો છો કે આજે વરસાદ આવશે કે નહીં, વરસાદ આવે એવું લાગે છે કે નહીં? આપણે આખું હવામાન ખાતું બનાવ્યું છે કે સરકારે, એમને જ પૂછી લો ને ફોન કરીને કે. તો એ બેને હળવે કરીને એટલું જ કીધું કે સાહેબ હું હવામાન ખાતામાંથી જ બોલું છું અને અમારે આગાહી કરવી છે ને એટલે તમને ફોન કર્યો છે. અમદાવાદ શહેરમાં એક બિહારના બેન રહેવા આવેલા, એમના હસબન્ડ નોકરી કરે ને અમદાવાદમાં, એટલે એ બિહારના બેને આપણા ગુજરાતી બેનને પૂછ્યું કે બહેનજી આપ કડવા ચોથ કે વ્રત નહીં રખતે કે? તો હવે આપણા ગુજરાતી બેન એમને શું જવાબ આપે છે? ના રે ના, हमारे को तो कड़वा चौथ का व्रत नहीं रखना, हमने जोइन तपासीन लिया है, 7 गरने पानी गाल के लिया है, उसमें हम कड़वा चौथ के व्रत नहीं रखते हैं, और इतना देख कर हमने लिया है तो छोटी सी चाणी में क्यों उनको देखना के, और हम वट सावित्री के वट पे इतना दौरा बांधते हैं ने कि साला हमसे दूर भाग नहीं पाता के, એટલે हम वट सावित्री का वट करते हैं, उनको 7 जन्म तक बांध देते हैं. એક શહેરમાં એક સરસ મજાની પાર્ટીનું આયોજન હતું. એક શેઠની જન્મ દિવસ હતો અને એટલે શહેરમાંથી બધા બહુ સારા પૈસાદાર વર્ગ આવેલા. એવામાં અમારા ચીમનલાલના એ અને એમના પત્ની પાર્ટીમાં ગયા હતા. થોડી વાર પછી એમના પત્ની ક્યાંય દેખાતા નહોતા. એટલે ચીમનલાલ છે ને એક સરસ મજાની સુંદર સ્ત્રી હતી, એની જોડે જઈને કે 1-2 મિનિટ તમે મારી સાથે વાત કરો ને કે. તો પેલી સુંદર સ્ત્રી કે કેમ? કે મારા પત્ની મળતા નથી ને દેખાતા નથી કે. જેવા એ તમને મારી સાથે વાત કરતા જોશે ને એટલે કે ગમે ત્યાંથી બંદૂકની ગોળીની જેમ મારી પાસે આવી જશે, એટલા માટે થોડી વાર કે વાત કરો કે તમે. બોલો મિત્રો, આવું છે. સ્ત્રી ભલે દૂર જતા રહ્યા હોય પણ એની નજર પુરુષ ઉપર તો હોય જ કે કોની સાથે વાત કરે છે, કોની સાથે નહીં. 10મા અને 12માની પરીક્ષાના પરિણામો આવી ગયા મિત્રો. છાપામાં આવી ગયું કે ફલાણાનો છોકરો ટોપ 10માં આવ્યો, ગુજરાતમાં પ્રથમ નંબર આવ્યો, બીજો નંબર આવ્યો. એમ એક હાઈસ્કૂલમાં એક છોકરો 90% માર્ક્સ લાવ્યો. તો હાઈસ્કૂલ અને ગામે એનું સન્માન કર્યું. અને સન્માન કર્યા પછી આચાર્ય પૂછ્યું એ છોકરાને કે ભાઈ તું આ 90% લાવ્યો છું એનું રાજ કેમ? તો છોકરાએ ધીમે રહીને કીધું કે સાહેબ એવું કઈ રાજબાજ કઈ છે નહીં, પણ હું 9મા ધોરણમાં છે ને કે 50% જ લાવ્યો હતો. પણ જેવો 10મા ધોરણમાં હું આવ્યો તો મારા પપ્પા છે ને 2 એન્ડ્રોઈડ ફોન લાવ્યા. એક પોતાની જોડે રાખ્યો અને એક મારી મમ્મીને આપ્યો. બસ કે ત્યાંથી મારી સફળતા ચાલુ થઈ કે બંને જણા આખો દિવસ ફોનમાં જ મંડ્યા હોય અને ઘરમાં એટલી શાંતિ ને કે એના લીધે હું સારો અભ્યાસ કરી શક્યો, સારું ભણી શક્યો અને આજે પણ બોર્ડમાં હું 90% લાવ્યો છું. એ મારા મમ્મી અને પપ્પાના 2 એન્ડ્રોઈડ ફોનના કારણે. આ મારું રાજ છે. કે એક કાકા છે ને દવાખાને ગયા. એટલે ડોક્ટર સાહેબે એક નાનો ઘા હતો ને, એટલે ડોક્ટર સાહેબે કહ્યું કે સામાન્ય ઘા છે, 2 દિવસની દવા લખી દઉં છું અને રોજ આવી જાય છે, લાવો મારી ફી 200 રૂપિયા. તો કાકા 200 રૂપિયા ખિસ્સામાંથી કાઢતા ફોન પણ જોડે નીકળ્યો અને
ફોન હતો આઈફોન 60 મેક્સ પ્રો. ડૉક્ટર સાહેબ આમ ફોન જોઈને નજર ચમકી સાહેબની. તો સાહેબ કે એક કામ કરો કે ભલે મને લાગે છે કે સામાન્ય ઘા છે, પણ સાલું કદાચ એવું બને કે એમઆરઆઈ તમે છે ને એમઆરઆઈ કરી લો અને હું લખી દઉં છું, બીજા 4-5 ટેસ્ટ કરી લો કે આ તો સારું, પછી કંઈ ભવિષ્યમાં કંઈ કહેવાય નહીં. કે કાકા કે કશો વાંધો નહીં એમ. પણ મૂળ આ આઈફોન 60 મેક્સ પ્રોની કમાલ છે એમ. સાહેબ જોઈ ગયા કે દર્દી સગવડવાળો છે એમ, એટલે હાવ 200 રૂપિયામાં જવા દેવાય નહીં. સાહેબે ઘણા ટેસ્ટ કરાવી લીધા, લેબોરેટરી વાળાનું થઈ ગયું અને સાહેબનું થઈ ગયું, અને કાકાને 4-5 દિવસ પછી મસ્ત આરામ પણ થઈ ગયો. એક નાનકડે એવા ગામમાં છે ને ભાઈ, એક ભાઈ છગનલાલ એમની પત્નીને એક્ટિવા પાછળ બેસાડીને બજારમાં લઈ જતા હતા એમ, અને અચાનક એક મોટો બોમ્બ આવ્યો. છગનલાલનું ધ્યાન નહોતું એટલે એમના પત્ની પડી ગયા એક્ટિવા ઉપરથી અને માથામાં વાગ્યું એમ. પછી દવાખાને લઈ ગયા અને અઠવાડિયા પછી સારું થઈ ગયું. પણ એમાં એવું બન્યું એમ કે જે માથામાં વાગ્યું હતું ને એના કારણે એમના પત્નીની બોલવાની જે પ્રક્રિયા તે બંધ થઈ ગઈ, મૂંગા થઈ ગયા એમ. અને આ ઘટના છાપામાં આવી એમ કે એક બેનને બમ્પ ઉપરથી પડી જવાથી બોલવાનું બંધ થઈ ગયું એમ. પછી અમારા છગનલાલના ત્યાં તો લોકોને ટોળા આવવા માંડ્યા એમ, બહારથી લોકોના ટોળા છગનલાલને મળવા માટે આવવા માંડ્યા. અને બધા એક જ સવાલ કરે કે છગનલાલ એ બમ્પનું સરનામું આપો, એ બમ્પ ક્યાં આવેલો છે, બહુ લકી બમ્પ કહેવાય, અમને બતાવો કે. બોલો, ખબર અંતર તો લોકો ઓછું પૂછે, પણ બમ્પનું સરનામું જ પૂછે કે બમ્પ ક્યાં છે એમ, કે જે તમારા પત્ની પડી ગયા હતા એમ. બોલો, આવું છે.